અમુક માણસો એમ કહે છે કે નસીબ મોટું તો કર્મ. એટલે મૂર્ખાઓ માણસને ખબર ના હોય તો એ વાતો કરે કે નસીબ. પણ એમ નથી કહેતો કે કર્મ કરો, મજૂરી કરો તો પછી મજૂરી લેવા જવાય, પહેલાં ના જવાય. એટલે પહેલાં કર્મ મોટું હોય. કર્મ તમે કરો પછી તમને ફળ મળે. ફળ એટલે ભાગ્ય. કર્મ તો કર્મ જ છે, એમાં કર્મ તો કરવું જ પડે. એટલે કર્મ મોટું, ભાગ્ય પછી. કર્મમાં કરો પછી ભાગ્ય લખાય. કર્મય કોરું આવે છે ને ભાગ્ય કોરું આવે છે. તમારે ખુદને કરવું પડે છે. કયા વગર ચાલતું નથી. કોઈ અભિમાની માણસ હોય કે ના આમ કરું તેમ કરું, કે ના, કર્મ તો કરવું જ પડશે. કર્મ વગર કોઈ વસ્તુ તને પ્રાપ્ત થવાની નથી નથી નથી. જોઈ લેવાનું કર્મ વગર કેવી હાલત થાય છે. એટલે કર્મ વગર તો કોઈને કાંઈ મળતું નથી. જે કર્મ હોય ફળે એને અવશ્ય મળે છે. આગળ પાછળ ગમે તારે મળે મળે મળે. પાકું વિશ્વાસ રાખવાનો, મળ્યા વગર નહીં. ભગવાને કીધું છે હું કર્મનો ફળ દરેકને આપું છું, આગળ પાછળ ગમે ત્યારે. પણ મળી જાય એમાં બાકી ન રહે. કારણ કે બાકી આગળ ખોટો વજન ઉપાડીને ફરે ને. ભગવાનને વજન ઉપાડવો પડે ને તમારા કર્મનો. તમને જ દે. વજન એ ઉપાડતો જ નથી કોઈનો. તમારી રીતે તમારે સમજી લેવાનું. તમારે જેવા કર્મ કરો એવું જ ફળ મળે છે. અમુક અમુક તો અમુક દોઢા માણસો એ શું કે ખબર, અરે માણનો અવતાર આવ્યો છે, મોજ કરો. મોજ નથી કરવાની, તારે તારા કર્મ કરવાના છે. મોજ કરે તો ભોગવીએ ઘટો થાય. એટલે કેવા તારી દશા આવે. અમુક અમુક ઘટા માણસો એમાં કર્મ કરીને મર્યા છે ને, કે જેને વાત જ નહીં રહેતા મરી ગયા છે. કોઈ હાથ જ ના હોય, ખાવાનું ના મળે એને. કારણ કે એને કોઈને ના આજે એને કોણ હાલે? એનો બાપ. જે અમુક અમુક આવા માણસો કર્મઠા હોય જ્ઞાન વગરના શું કરે. બસ હવે આટલું બહુ થઈ ગયું. કર્મ કરજો.